પીએમ મોદીના આગમન પહેલા દ્વારકા રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠી છે. કૃષ્ણનગરી સોનાની જેમ ચમકી ઉઠી. 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસ પર આવી રહ્યા છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે, જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા નગરીને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા કૃષ્ણમય બની ગઈ છે. દ્વારકા મંદિરથી લઈને દ્વારકાનો ગોમતી ઘાટ, સિગ્નેચર બ્રિજ સહિતના તમામ પર્યટન સ્થળોને આકર્ષક રોશનીથી શણગારી દેવાયા છે. અદભુત રોશનીથી દ્વારકા ઝગમગી ઉઠ્યું છે. પીએમ મોદીના આગમન પહેલા દ્વારકા રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ગોમતી ઘાટ પર જોવા મળ્યો અદભુત વોટર શોનો નજારો. એટલું જ નહીં, ગોમતી ઘાટ કિનારે રંગબેરંગી લાઇટ્સના શણગાર સાથે યોજવામાં આવ્યો વોટર શો. દ્વારકામાં જાણે કૃષ્ણ જન્મોત્સવ પહેલા જ જન્માષ્ટમી જેવો માહોલ સર્જાયો છે. એકથી એક ચડિયાતા લેઝર શો અને વોટર શો નિહાળી લોકો અભિભૂત થઈ ગયા. લાઇટિંગ શોમાં ભગવાન રામ કૃષ્ણનું ચિત્ર પણ બનાવવામાં આવ્યું હતું. ગોમતી ઘાટ ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા વોટર પ્રોજેક્શન, લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો. આ પ્રસંગે ગોમતી ઘાટ ખાતેનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને અહીંયા વિશાળ સંખ્યામાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.